નમસ્કાર મિત્રો, હું રજનીકાંત ચંદ્રિયા રેખાબેન નર્સરીમાંથી આપની સાથે વાત કરી છું. આજ એવા એક કામની વાત કરવાનો છું કે જે હું તમને આગળ બતાવું કે જે કુદરતના કેર આગળ આપણે કંઈ નથી. તો ચાલો આપણે આગળ વધીએ. પણ એ પહેલાં છે ને તમે મારી ચેનલ છે ને એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, એટલે કોકને આ કામ લાગે. આપને લાગે કાંઈ નહીં, અને આ દેખાયનું તો મૂળ રખાય જ નહીં. સમજા? તો ખાલો શેર કરી જ દીધો એટલે બધાને ખબર પડે. નમસ્કાર મિત્રો, આજ કંઈક નવીન લઈને આવ્યો છું. એમ આપણી ટોપી યાદ નવીન છે તડકાની. મિત્રો તમને કહેવાનું એ છે, ઘણી વખત છે ને કુદરત આગળ આપણું કાંઈ ન આવે, છતાં આપણે તો મળતું જ રહેવાનું, કામ કરતો એ ખેડૂતની જિંદગી છે અને જીવતા રહીશું. બરાબર? એવું જ અહીંયા મારે કંઈક બીનું હાલો હું તમને એની વાત કરું. બરાબર મિત્રો, તમે આ ચણા જુઓ, આ બધા આવ્યા ને એના પછી એક મહિને મોડા આવ્યા. એટલે થયું એમાં એવું કે બગીચો એટલો ખડ હોય એટલે એમાં આપણે કીધું મોડું આવે તો કહી તો ખડબડ ઉગી જાય. પણ ઓરવીને વાવ્યા તો આપણા ચણા મોટા ભાગના બગડી ગયા. આમ તમે જો તો બધાને બગડ્યા છે. આપ મારે એકને બગડે એવું નથી. તો હવે શું કરવું? મજૂર મળતા નથી, માણા એકલો ના, બધું આ આરખીને બેઠા હોય. આ જોઈ તમે જોવો તો ખરા, વગડામાં વગડો તો જોવો, તમે વગડો તો જોવો. આમ નજર કરશો ને તો અહીંયા બધું આવું છે. જો એ અહીંયા બગીચો છે ને, ઉપરના ભાગમાં ચણા એ થોડા ખારા છે ને, અને અહીંયા જોયું તો નર્સરીનું નવો, અને માણા એકલો ભૂગી હગે નહીં તે થઈ ગયો હેરાન. હવે બહેનું એવું કે મેં નક્કી કરી નાખ્યું કે આ છે ને, આ જમીન છે ને, આપણે આ આંબા રહ્યા ને, આંબા એની પાસેથી પાઈગ્યું રાખ્યું હોય એટલે આમાંથી આપણે મળી જાય. પાઈગ્યા જેટલું તો મળશે એમ કંઈ હિંમત કરીને કર્યું. આમ ખૂણેથી ચાલુ ઉપાડવાનું કે વાઢવાનું. તો વાઢવા ગયો તો એમાં થયું એવું કે આ સીણા તો બગડી ગયા છે, તો આંબા સારા છે ને, તો એને પાણી મળ્યું એટલે આપણે પાકી ગયા હતા ને તોય પાણી દીધું ને, એમાં ખડ હતું ને મોટું થઈ ગયું. હવે હલવાણ અહીંયા તો એમ કરતાં આપણે વાઢવાનું ચાલુ કર્યું તો ઉપડી જવા માંડ્યું. મગજમાં એક વિચાર આવ્યો, લાઇટ ઝબકી, એની એક ટૂંકી રાપ ચડાવી અને રાપલું તો રાપલવાનું કર્યું ચાલુ. એટલે તમે જુઓ ને તો આવી રીતે આમ રાપલી નાખ્યું. ને આમ રાપલી નાખ્યું ને એટલે બે કામ થઈ ગયા. તમે જોયું હતું ને? હાલો પ્રત્યક્ષ દાખલો દેખાડું તમને. જોઈ આમાં કેટલું ખડ છે ને, અને આપણે અહીંથી રાપલવાનું ચાલુ કર્યું. આમથી રાપલતા આવ્યા ને તો આ ખડ તો કાલનું જ રાપલેલું છે ને, મરી ગયું ને. એટલે એક કામ ને બે કામ. તો આવો આ આઈડિયા છે ને, કોકને લાગે ને તો કામ થઈ જાય. એટલે મને મહેનત કરવી નહીં, મજૂર આવે કે ન આવે, આપણે એમ માનવું કે આપણે ભાગ્યા છીએ ખેતરના, એમ કહીને કામ કરીને જીકમ જખ એટલે થઈ જાય બધું. ખડ જોયું હતું ને એટલે આમાં જોઈ ખીણે ઉપડી ગયા અને આ 2 દિવસ થઈ ગયા. બરોબર? આ ખડ છે એ મીંડું હુકાવા બિયારોમાં કેક આવ્યો, બાકીનું ઉકાઈ ગયું. એટલે એનું ખાતર આપણામાં બેક્ટેરિયા તો નાખી છે. આનું શું કરશું એ હું તમને આગળના વિડીયોમાં બતાવે. બરાબર? આગળની સિક્રેટ છે એ કહેવાય નહીં. રજની દાદા સિક્રેટ છે ને હંમેશા કોઈને બતાવે નહીં. આ જો થઈ ગયું એટલે કરવાનું. અને આને તો ફૂગી જોડવાનું. આપણે સોનપરીના બગીચામાં તમે જોયું છે એવી રીતે આમાં કંઈક કરશું ને એટલે સીધે. પણ આની વાટ તો તમારે જોવી જ પડશે. આ બરાબર? અને તમે આ છે ને વિડીયો શેર કરજો એટલે કોઈને કામ લાગે. એટલે આપણો કોઈ ખેડૂતનો દીકરો ગમે એ જ્ઞાતિનો હોય, ખેતી કરતો વ્યક્તિ છે ને ખેડૂત જ કહેવાય. એટલે એને કામ લાગે. અને પછી તમે જુઓ ને ઉપાડવામાં તો એટલું હેલું ને, હાલ હું તમને બતાવું કેમ ઉપડે.
આમાં બધું છે ને ખડ હુકાઈ જાય. એક કામ ને બે કાજ. તો મિત્રો જય જવાન જય કિસાન વંદે માતરમ.